મહિલા ભાઈ જો આમાં હોનું ભર્યું હોનું એ માયા ભરી જો આને રાખનું પેક કરે છે મહિલા હવે શું કરવાનું છે દાટવાનું છે કેવું પૈસા વધી ગયા લા કેળવણ બેળવણ કરીને બકાલું ઓર્ગેનિક કરીને એને પૈસો માતો નથી ઘરમાં જો હા મારી દીધો 0 માટલાના આ રીતના આપણે ખાડો કરી નાખ્યો અને આવી રીતના વ્યવસ્થિત આ મહિલા ભાઈ જો આમાં હોનું ભર્યું હોનું એ માયા ભરી જો આને રાખનું પેક કરે છે મહિલા હવે શું કરવાનું છે દાટવાનું છે કેવું પૈસા વધી ગયા લા કેળવણ બેળવણ કરીને બકાલું ઓર્ગેનિક કરીને એને પૈસો માતો નથી ઘરમાં જો આમ જો માટલું ઓલું કર્યું બસ એને ફક્ત એમ નથી કરવાનું હા પેક કરી દેવાનું છે બસ જરૂર નહીં પાણી નાખીને લીપી દે એને જ ગાળવું તો જો ભાઈ માયાનું માટલું આજે તમને દાંટીએ સુધી બતાવીએ તો બધાને પહેલાં તો રામ રામ અમે શું કરીએ છીએ આમ તો માયા છે ભાઈ બહુ હોના જેવી માયા છે આમાં અત્યારે દાંટીએ છીએ જ્યારે કાઢવાનું થાય ને ત્યારે હું બતાવવા ને આમાંથી શું બનશે ને એ પણ હું તમને બતાવવા ને આમાં શું નાખ્યું ને એ પણ કોમેન્ટ કરીને કહેજો જેને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો કે આમાં આપણે શું બનાવી રહ્યા છીએ ઓર્ગેનિક વસ્તુ છે ખેડૂત માટે બહુ કામની વસ્તુ છે બરાબર પણ જ્યારે બનશે ને ત્યારે હું બતાવવા અને આનું પણ આપણે વેચાણ કરવાનું જ થાય બની જાય પછી કોઈ મિત્રને જોતું હોય તો કહેજો વરસતા હોય કહેજો તો અત્યારે આપણે આને છે ને જમીનમાં દાટવાનું છે પછી જ્યારે કાઢવાનું થાય ત્યારે હું તમને પાછો બતાવી દઈશ તો આમાં અત્યારે આપણે મોટું પેક કરી દીધું છે હવા મળે નહીં એવું બીજા બેક્ટેરિયા ન ગળે એવું બરાબર એ રીતનું આપણે પેક કર્યું છે આમાં બહુ હોના જેવી વસ્તુ છે બહુ મોંઘી છે હોના કરતે મોંઘી કેમ મળ્યા ભાઈ જો આપણે હાથું બગાડ નહીં કરશું ભાઈ હવે એને છે ને લેપ ઓલો ન થાય એ માટે થાય બહુ આવડતું નથી ભાઈ લેપ કરતા બાયુનું કામ છે એવું આપણે કામ કર્યું છે બરાબર તો હવે જો આ સુંદરી છે એને બાંધવાની છે હું પહેલાં હાથું ધોઈ નાખું પછી સુંદરી માથે બાંધી લીરો ઓલો ઘા ઓલો કરીને પછી દાટવાનું છે તો હાલો વિડીયોમાં બનાવી દેજો અને નવા હોય તો જરીક ફોલો કરી નાખજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરીને કોમેન્ટ કરીને બોલતા નહીં આપણે શું બનાવે છે કેટલા મિત્રોને ખબર છે જરી કોમેન્ટ કરી નાખજો હા જો ફટાફટ આપણે બાંધી દઈએ હવે એટલે આ પેક આ મારી દીધો 0 બંધાઈ ગયો હાલો ભાઈ હવે હોનાનો હલો લઈને હાલતા પકડો મેલા ભાઈ જાઓ ભાઈ આમાં વજન કેટલો હશે જાઓ તો હાલો દાટીએ ને તમને બતાવું જો ભાઈ આપણે આવી ગયા છીએ આપણા બગીચામાં કોઈ ભાડે નહીં કોઈ ભાડે ગયું હોય તો પાછા લઈ જાય ચોરી કરી જાય લગભગ આમાં 5 લાખની વસ્તુ છે તમને કહું છું પણ ત્યાં દાટવું તો નહીં દેખાવ પાડવાનો બગીચો મોટો છે તમે કંઈ ગોતી નહીં શકો બરાબર આપણે કેળા બગીચાની વચ્ચે વેચ નાખ્યું એટલે તમને જડે નહીં મારો ભાઈ તો જો અહીંયા માટલાના આ રીતના આપણે ખાડો કરી નાખ્યો અને આવી રીતના વ્યવસ્થિત કહેવાય ને કે મીઠા ફળ આપતા હોય એવા ઝાડની નીચે કોઈ પણ હોય મારે કેળનો બગીચો આપવો છે એટલે આપણે કેળના બગીચામાં કોઈ તમે ન લઈ જાવ એ હાથથી બગીચાની વચ્ચે પછી ખાલી મોઢું દેખાય એ રીતના રાખવાનું છે બાકીનું બધું ઢાંકી દેવાનું છે આ રીતનું આપણે ખાડો પહેલાં કરી નાખ્યો તો ત્યાં એટલે ટાઈમ ન લાગે આ રીતનો ઢાંકી દેવાનો છે હવે કેટલા દિવસે કાઢવાનું છે એમાંથી શું બનશે શું બનાવવાનું છે બધું તમને બતાવવા ડિટેલ પણ વિડીયોમાં બના રહેજો અને વિડીયો જોતા રહેજો તો તમને માહિતી મળશે આપણા ખેડૂતને બહુ કામની વસ્તુ છે ને ન આવડે તો હું તમારે હું આપી કારણ કે એમાં ખર્ચો થાય એ પ્રમાણે આપણે એને વેચીએ છીએ કારણ કે લોકો મોંઘું વસ્તુ લે એના કરતાં આપણે સસ્તું આપશું બરાબર ને એના કરતાં 2 ગણું કામ થાય તો જ પૈસા દેવાના તમારે બરાબર તો હાલો જો આપણે ખાડો ગોડીને પેક કરી દેજો જો આ રીતે હાવ ઓલાને હારે 21 દિવસે આપણે કાઢવાનું થાય ત્યારે હું તમને હવે બતાવવાનું કઈ રીતનું તૈયાર થાય મટીરિયલ એ પણ બતાવવાનું એનું શું કામ છે એ આગલા વિડીયોમાં આપણે આ જ્યારે નીકળશે ને ત્યારે હું બતાવવા તો આ વિડીયો અમારો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરીને કહેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય